મારું નામ બાબુભાઈ કિશોરભાઈ પરમાર. મારી પત્ની સાથે આ ઓપરેશનનો એક કેમ્પ હતો, એટલે અમારે એ બેનનો ફોન આવ્યો હતો અઠવાડિયા પહેલાં કે હવે આપણે ઓપરેશન કરાવવાનું છે. એટલે મેં કીધું કાંઈ નસબંધીનું ઓપરેશન માટે અમે આવ્યા હતા. હાજા હુરા જતા અમે આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં, અહીંયા કને થાનગઢ સરકારી હોસ્પિટલમાં અહીંયા કને અમારો કેમ્પ હતો. ને ડૉક્ટર રહ્યા ને એ બહારથી આવવાના હતા, ધાંગધ્રાથી આવ્યા. કાલે ગુરુવાર 23 તારીખ. કોણ તમને કેમ્પમાં લઈ ગયું? ભાનુબેન લઈ ગયા હતા, આંગણવાડી વાળા. શું કઈ લઈ ગયા હતા? કે ઓપરેશન કરવાનું છે આપણે, બીજું કાંઈ નહીં, નસબંધીનું. પછી શું થયું? પછી ત્યાં કને અમારે કેસ કઢાવીને બધું રિપોર્ટ કરીને સવારે 9 વાગે અમે ત્યાં કને આવી ગયા હતા. અને ભાનુબેનને કીધું કે હવે સાંજે 5 વાગે ડૉક્ટર આવશે, તમે સવારથી તે સાંજ સુધી અહીંયા જતા દવાખાનામાં. પછી ઓપરેશનનો પછી 5 વાગે અમારો વારો આવ્યો, એટલે અંદર ઓપરેશન રૂમમાં ગયા. લગભગ 25 બાયું હતી, 8-10 બાયું હતી. 8-10નું ને 9મો 10મો વારો અમારો હતો. 8-9નું ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો. એટલે હું તો પછી અંદર નહોતો, હું તો બહાર જ હતો. પછી એમની હારે હતા ભાનુબેન અહીંયા કને. પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો મારીને પછી 15-20 મિનિટ પછી મને જાણ પડી એમને લઈને બહાર આવ્યા. એટલે મને થોડું મને ઓલું થવા માંડ્યું. મેં શું થયું મારા પત્નીને? તો કાંઈ થયું નથી, કે થોડુંક બીપી કે વધઘટ થઈ ગયું છે, કાંઈ કે ઉપાધિ કરા જેવું નથી તમ તારે. એટલે એમ કરીને પછી પડખેના રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા. ને એ ડૉક્ટરો અહીંયાનો અને ઓલા બધા ડૉક્ટરો બધા ત્યાં કને આવીને બધા અહીંયા કને લઈ ગયા. એટલે એની સારવાર એની રીતે કરવા માંડ્યા. પણ આ તો આ બધું ત્યાં કને ડૉક્ટરની જ બેદરકારી છે. અંદર જે કાંઈ વસ્તુ થઈ છે, કર્યું છે, એ અંદરથી જ બધું બનાવ બની ગયેલો હતો. એટલે એ તો અમને તો ખબર પડવા દીધી નથી. આ તો પછી અહીંયા કને અંદર લઈ ગયા. પછી મને અંદર બોલાવ્યો. મને કે હવે કે બાબુભાઈ કે તમે કે થોડુંક કે વધારે પડતું થઈ ગયું છે, એટલે તમે કે રાજકોટ અથવા અમદાવાદ કે સુરેન્દ્રનગર કે લઈ જવાની તમે. ઓપરેશન બાદ એમનું મોત થઈ ગયું હતું? ઓપરેશન પહેલા જ મોત થઈ ગયેલું હતું. અંદર કીધેલું જ નથી અમને. ના, અમને કીધું જ નથી. ડૉક્ટરે અમને આવી જાણ જ નથી કરી, છુપાવેલું રાખ્યું. જે ઓપરેશન જે ડૉક્ટરે કર્યું એને તમને કઈ વાત કરી? કાંઈ વાત નથી કરી. શું નામ છે ડૉક્ટરનું ખબર? સોલંકી સાહેબ, ધાંગધ્રા સોલંકી સાહેબ છે. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે આપણે આ ન્યાય મળે અને નાના છોકરા છે અને ડૉક્ટરની ધરપકડ થાય. બસ અમારી એ જ માંગ છે, બીજું અમારે કાંઈ માંગ નથી. મારું નામ વિક્રમભાઈ આલજીભાઈ પરમાર. બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારા ભત્રીજા થાય છે. એમના વાઈફને કાલે સવારે થાનગઢ સરકારી હોસ્પિટલમાં બાળક નસબંધીનું ઓપરેશન કરવા લાવેલા. સવારે 9 વાગેથી લાવેલા. તેઓ ડૉક્ટરની વાટ જોવામાં સાંજના 5 વાગે લગડ વાટ જોઈ. સાંજે 5 વાગે ડૉક્ટર આવ્યા. સાંજે 5 વાગે એટલે ડૉક્ટર એક પછી એક બેનના ઓપરેશન કરવા માંડ્યા. ઓપરેશન કરે 8મો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવ્યા. બેનને બોલાવ્યા કે ભાઈ તમે હાલો અંદર. કંચનબેન અંદર રૂમમાં લઈ ગયા. કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા. અંદર ગયા. 15-20 મિનિટ થઈ એટલે ટેચરમાં બેભાન હાલતમાં કંચનબેનને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા. પછી 20-25 મિનિટ લગન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં. અમે પૂછ્યું તો કઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બન્યો છે. પછી હું અહીંયા પહોંચીને હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારી અંદર ગયો એટલે 7-8 ડૉક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા. પણ પમ્પિંગમાં કોઈ મેમેટ થતું નહીં. પછી મને અવારનવાર પૂછવા માંડ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે, એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ. જે ઓપરેશન કરવાવાળા ડૉક્ટર આવેલા એ સાહેબ હાવ આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલી નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા. થાનગઢમાં અવારનવાર આવા કેસ બન્યા જ કરે છે. તો આની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું, કોઈ તંત્ર કોઈ આમાં જવાબદારી નથી લેતું. સરકારી દવાખાનું ઘણા વર્ષોથી ભાડે ચાલે છે થાનગઢમાં. બીજું, બેનની ઉંમર 25 વર્ષ ઉંમર છે. એક છોકરો છે અને એક છોકરી છે. છોકરી 1 વર્ષની છે, છોકરો 8 વર્ષનો છે. નાના બાળ છે. હાવ મજૂરી કામ કરે ગુજારો કરે છે. હાવ એટલે હાવ પરિસ્થિતિ લોકો ખરાબ છે. તો તાર એમનો આધાર કોણ? એમનો કોઈ કાંઈ ન રહ્યું. આજે એની છોકરી કાલની રડે છે એની મમ્મી માટે, તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ? આનો ન્યાય એમને કોણ આપશે? અમારો તો કાયદેસરની કાર્યવાહી થાય. પ્લસ કે થાનગઢ